હાય, વેલકમ ટુ માય ચેનલ. આજે સન્ડે છે તો મોસ્ટલી બધું કામ આરામથી થતું હોય છે. જેમ કે હું તમને બતાવું, અત્યારે 12:30 જેવું થયું છે. ઓલમોસ્ટ મારી અડધી રસોઈ થઈ ગઈ છે અને અહીંયા ક્રિશીભાઈ નેપ લે છે, જોડે મમ્મી બી થોડો આરામ કરી લે છે. કેમ કે ક્રિશી એટલો થકવી દે છે બધાને આખા દિવસમાં કે વાત પૂછવામાં. ચલો હું તમને બતાવું કે મારી અડધી રસોઈ થઈ ગઈ છે. જેમ કે મેં લોટ બાંધી લીધો છે, પછી વટાણા બોઇલ કર્યા છે, ભાત થઈ ગયા છે અને કુકરમાં મેં બટેકા અને તુવેર દાળને જોડે બાફી લીધી છે. મારે વટાણા બટેકાનું શાક કરવું છે એટલે દાળ જોડે બટેકા બોઇલ કરી લીધા છે. તો ખાલી શાકનો વઘાર કરવાનો છે, દાળનો વઘાર કરવાનો છે અને રોટલી બનાવવાની છે. એ બી થોડી એવી બનાવવાની છે. અને સન્ડે હોય તો બી સચિન અને પપ્પા બંને શોરૂમ પર જાય, એટલા માટે મોસ્ટલી એ લોકો 1:30 વાગે આવે. તો ત્યાં સુધીમાં રસોઈ થઈ જાય, ત્રિશીનો નેપ થઈ જાય. આજે જો કે ત્રિશી વધારે લેટ સૂતો હતો એટલે હજી ઉઠ્યો નથી, ને અત્યારે આખા ઘરમાં એનું ચાલુ. ચલો જમવાનું બની ગયું છે. આજે લંચમાં છે વટાણા બટેકાનું શાક, મેં લસણ મરચાની લાલ ચટણી બનાવી છે. અમારા બાજુવાળા ગીરમાં ગયા હતા તો કેસર કેરી લાવ્યા છે, જે બહુ નાની નાની છે હજી. પછી છે ગુજરાતી દાળ, રોટલી અને છાશ. કાઠિયાવાડી ઘરમાં બપોરે ને સાંજે બંને ટાઈમ બધાને છાશ જોઈએ. થોડું દહીં કાઢ્યું છે. ત્રિશી અને મારા માટે રસોઈ રેડી છે અને એક ઉપર થઈ ગયો છે. ચલો હવે આપણે ત્રિશીને ઉઠાવી લઈએ. ખબર નહીં આજે ને એટલી ઊંઘ કેમ આવે છે, ભાઈ ઉઠતા જ નથી. પછી આખી બપોર હેરાન કરવા. ત્રિશી, એ ચકુડો ઉઠો, હવે બપોર થઈ ગયું, જમવાનો ટાઈમ થઈ ગયો, હજી કેમ શું છે તારે? ઓહે, આ છોકરાને તો જો ઊંઘ આવે, આંખ બંધ થઈ જાય છે. સ્માઈલ આપી. ચાલો ચાલો ચાલો, ઉઠો 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 ઉઠો. એ ત્રિશી હાય કહી દઉં. એમાં હું વાલું વાલું દીકુડું શું કરે છે તું? હજી ઊંઘવું છે? નોર્મલી તો ઉઠે એટલે ત્રિશીની સ્માઈલ હોય જ. હાલો હાલો હાલો, ઉઠો ઉઠો ઉઠો. કોણ આવ્યું? ત્રિશી. એ ત્રિશીનો મોટો ભાઈ આવ્યો, રિયો. ના, એ લોકો તો ગયા. ના અને ઘરે ગયા. રિયો અહીંયા રિયો બા બોલાવે. હું બતાવું, અહીંયા અમારા ઘરમાં 3 વાંદરા છે. એક આ મોટો, એક એનાથી નાનો અને એક બધાયથી નાનો. ત્રણ તોફાની નંબર 1 રિયાંશ ને ત્રિશી. એ ચકડું સ્ટ્રોબેરી છે, વ્હાઈટ સ્ટ્રોબેરી છે. જો બપોરનો ટાઈમ છે, 2:30-3 થયા છે. ત્રિશીભાઈ ઊંઘ કરી લીધી હતી 1-1.5 વાગ્યા સુધી. હવે ભાઈને રમવું છે ને અમારે બધાને સન્ડેની બપોરની ઊંઘ કરવી છે. ત્રિશી, શું કરે તું? જો ભાઈ નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે, વાળ ઓયરાઈને 5 મિનિટ થઈ છે, એવી ખાવા માંડ્યા છે. ત્રિશી, હાલ ઉઈ જાઉં? ચલો ચલો સુઈ જાય. ચલો બપોરનો નેપ લઈ લો. સચિન શરમાઈ ગયો છે લાગે છે ને સુઈ ગયો છે. ત્રિશી, હેલો, આપણે ટાટા જવાનું છે. ડ્રાઈવર ક્યાં લઈ જાય છે આપને? કેનાલ લઈ જાઉં છું. રસ્તો મેં નથી જોયો, રસ્તો તારે બતાવવાનો. ત્રિશી, જે જોયો છે રસ્તો એમાં? ત્રિશીની ફર્સ્ટ ટાઈમ છે. હે? આપણે ઘણા ટાઈમથી નથી ગયા ને. હા. ત્રિશી, ક્યાં જવું છે આપણે? બાબા જવું છે? બાબા
ભૂ જોવા જાય છે ભૂ જો હે તને ભૂ જોયું તે નદી જોઈ નદી ચાલો આપણે ડ્રાઈવર લઈ જાય છે નદી જોવા ડ્રાઈવર બોલ જોઈ લે મને ડ્રાઈવર કહી દીધી તો જે ચલાવતું હોય એ ડ્રાઈવર જ કહેવાય ને પણ જોયો નથી રસ્તો આપણે કઈક સર્ચ કરી લઈએ તને યાદ હશે આપને એટલી ખબર છે કે એક ગલીમાંથી જવાનું છે પણ હવે કઈ કેનાલ કેવાય કરાય કરાઈ ડેમ જોઈએ છે hey Trishik, how's the juice Trishik, how's the juice તો અમે આવી ગયા છીએ કરાઈ ડેમે હા ઋષિભાઈ તો ભૂ જોઈને ડેમ જોઈને તો ઋષિભાઈ તો ખુશ થઈ ગયા છે પણ આ ડેમ વખતે જોઈને તો ઋષિભાઈ ખુશ થઈ ગયા છે ઋષિભાઈ ડેમ કેવો છે પણ આ આમાં વખતે હું પેલું બોલો? નથી અહીંયા આ ડેમ માંથી પાણી લઈને જો પેલી સાઈડ નો ગેટ બંધ છે છે એટલે મજા નહીં આવતી આ ડેમ માંથી પાણી માન કરીને સચિન મનાયો અને હા, અહીંયા હવે બંધ છે કે જવા નહીં દેતા લાસ્ટ ટાઈમ અમે આવ્યા ત્યારે બધા મજા આવી ને હા, ત્યારે બધું ખુલ્લું હતું અને ડેમ બી માંથી પાણી આમ બહાર નીકળતું હતું એટલે આમ, સારું હતું હા. પણ આ આ ત્રિશીભાઈ આજે આવ્યા છે વિઝિટ કરવા તો થોડું બંધ છે દરવાજા પેલી બધા બંધ side. ત્યાં છે. પાણી પડે ને બધું એટલે મસ્ત આપણે છે. જો હું તમને બતાવું અહીંયા જે દેખાય છે ને હા એની લાસ્ટ ટાઈમ આવ્યા હતા ત્યાંથી એક મિનિટ કેમ ગયું હા, અહીંયા જે છે ને હા ત્યાં જતા ત્યાં બેસવાનું બી સરસ છે નાસ્તો કરવાનું સરસ છે પણ આ વખતે બંધ છે ખબર નહીં કેમ બંધ કરી દીધું છે જો અહીંયા વચ્ચે દેખાય જ ને ત્યાં ચોલી ચકી આવી ચકી ત્યાં મસ્ત હતું પેલા અમે એકવાર અહીંયા એક બે વાર આવી ગયા ત્યારે મજા આવતી હતી એટલે અમને લાગ્યું ત્રિશિમ ને લઈને જઈએ મજા આવશે ત્રિશિમ જોવે છે દૂરથી ચકી જે ચકી જે ચકી પાકી જો ભૂપી વેધર સારું છે જો ભૂપી ભાઈ દેશું દેશું ભૂપી ભાઈ આ તો હાચે ચકી છે ત્રિશિમ બે છે હસબન્ડ વાઈફ છે પણ હવે એનો ઇશ્યુ બી આવશે તો આપણે એક બોલમાં પ્રાઇવેસી આપો જો હું પીવે જો પ્લીઝ પહેરો છો હું પીવે એ ભાગી 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 એ ભાગો 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 એ ભાગો 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 અલગ ટાઈપની છે ત્રિશિમ આપણે અમારે ગામડે જે ચકલી હોય એવી છે બ્લેક કલર છે અહીં ગાંધીનગર અમદાવાદની ચકલી અલગ હોય જોઈ લો અમદાવાદની ચકલી તો તમે જોઈ હશે પણ અમે સચિન શું કે સાંભળો તો હું કે અમદાવાદની ચકલીઓ તો દેખાય પણ ચકલિયાઓ નથી દેખાતા પણ ગાંધીનગરમાં તો ચકલીઓ ને ચકલિયાઓ બે દેખાય કોની વાત કરે છે? ગાંધીનગર- સમજી ગયા હશો તમે હે ને કોની વાત કરે છે એ ચકલીની ને ચકલાની જ વાત કરીએ આપણે કઈ બીજી વાત ના કરીએ પણ ગાંધીનગરમાં ફેમસ છે ચકલી ચકલા માટે અહીંયા જો ત્રિશિવને ગમે અહીંયા ચડાઈ કરવી છે ગાડી પર ચડી જાઉં છું હે ત્રિશિવ શાંતિથી બેસાતું નથી મારો ભાઈ હવે અમે અહીંયા બોર થાય છીએ કેમ કે પેલું કેનાલમાં રિયલમાં પાણી પડે છે તો બંધ છે જેમ કીધું એ પ્રમાણે તો અહીંયા ઉભા ઉભા શું કરશું ત્યાં તો બેસવાનું ને સ્ટેપ છે ને બધું બહુ મસ્ત છે પણ અહીંયા ઠીક બોલાવડાઈ દો હવે હા કોકને હા વાત કરીને કઈ તમારે કોન્ટેક્ટ હશે મોદી જોડે અરે કોઈ કોન્ટેક્ટ નથી કોઈની જોડે એ લોકોનો હશે કઈક રૂલ્સ કે એવું એટલા માટે બંધ કરી દીધું છે બહુ મસ્ત છે ત્યાં તો બેસવાનું ને એવું પણ હવે પાછું સચિન બીજે ક્યાંય લઈ નહીં જાય માંડ કરીને અહીંયા લઈ આવ્યો છે એમે આજે મેચ છે તો કે 7 વાગ્યા થાય એ પેલા ઘરે તને તો મજા આવી ગઈ છે કા બંધ છે તો જે વેલા ઘરે વયા જાવ હા 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 એ તો સાચી વાત હે હા. મેચ એ જોવા ફાયદો મળશે હા શું કરે તું ઋષિ જો 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 અમારા ત્રિશુભાઈ એમ કે છે કે હાલો હવે ઘરે જાઓ હા 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 આપણે ભૂ જોવા આવ્યા છે જો 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 ચલો ગાડી નાસ્તો આવી કરીએ ઋષિ નાસ્તો કરીએ ચલ
બહાર ક્યાંય બેસવાનું છે નહીં સારું, તો અમે ગાડીમાં બેસી નાસ્તો કરીએ છીએ. ઋષિભાઈ શું ખાય છે? ઋષિભાઈ સ્ટીક ખાય છે. પણ એના હાથમાં બે છે તો ત્રીજી તારા ખાવી. હાથમાં લઈ લે ને. ધાણી છે, ધાણી હતી થોડી. ખાવ એક 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 ખવાય. હજી ધાણી ખાવી છે. હા. લે 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 હોળી આવે છે તો ધાણી તો હોય. કૃષ્ણના નાસ્તામાં અમે થોડોક નાસ્તો કરી લઈએ. ત્રીસી માટે જ લીધો તો કે શું? એટલે આટલું બધું થોડુંક ખાવાનું, પછી આપણે ખાઈ લઈએ. હે ત્રીસી તું નહીં ખા ખાઈ છે. ખાઈ જાય જાઉં મમ અમે ખાઈ જાય. તું શું જોવે છે બાર? ગાડીનો અવાજ આવે ને એટલે જોવે ને. તે મમ કાધું? ખાઈ છે. હા જસી હમણાં પાપા પાપા બોલતો તો બોલતો પાપા પાપા મામા મામા કેતો એ તું બાર શું જોતો હતો? હાલ હાલ પાણી ખાવે. શાબાશ. આપણે ખાતા હોય ને એ જ ખાવું હોય. ત્રીસી મોઢામાંથી લઈ લે ને હાથમાં લઈ લે. જસી તું કોના જેવો ખાધો કરો છો? મારા જેવા જ હોય ને હવે.